અંબાજીની વાત કરીએ તો શક્તિ કોરિડોર પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થયેલા નિવાસી પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। 1 વર્ષ પહેલા કોરિડોરના નિર્માણ માટે અનેક કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા પરિવારો બેઘર બન્યા હતા। હવે ગુજરાત સરકારે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે કુંભારિયા ગામમાં નિઃશુલ્ક પ્લોટ ફાળવવાનો નિર્ણય લીધો છે। સરકારની મંજૂરી બાદ જમીનને સમતલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અને આપને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની દરખાસ્તના આધારે કુંભારિયાના સર્વે નંબર 136ની સરકારી જમીન પર પ્લોટિંગ કરવામાં આવશે। લાભાર્થીઓનો સર્વે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાશે। જય અંબે। અંબાજી શક્તિ કોરિડોરના નિર્માણ માટે થોડા સમય અગાઉ કોરિડોરની સ્પેસમાં આવતા જે વિવિધ સરકારી જમીનના દબાણો હતા એ વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। એ લોકોની માગણી હતી કે અમને બદલામાં કોઈ જગ્યાએ નિવાસ માટે ગાળો પ્લોટ મળે। સરકાર મહેરબાન કલેક્ટર સાહેબ એ ખૂબ જ એના માટે ચિંતિત હતા અને એમના દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા અત્રેથી દરખાસ્ત કરવામાં આવી અને એ દરખાસ્તના અન્વયે સરકારશ્રી દ્વારા એ પ્લોટિંગની મંજૂરી મળેલી છે। એટલે કુંભારિયાના જે સર્વે નંબર 136 છે એ બિલકુલ સરકારી જમીન હતી અને એ સરકારી જમીનમાં આ જે દબાણવાળા જે મિત્રો હતા, દબાણવાળા જે નિવાસીઓ હતા કે જેમને કોરિડોરમાં એમના ઘરો ગયા છે, એમને ત્યાં રહેઠાણ માટે પ્લોટ આપવાની વિચારણા ચાલુમાં હતી અને એની મંજૂરી પણ મળી ગઈ હતી। અત્યારે જમીનને સમથળ કરવાનું કાર્ય ચાલુ છે અને અંબાજી ગામજનોનો અને અમુક બધા લોકોને ખૂબ જ આ વસ્તુને આવકાર આપી રહ્યા છે કે સરકાર દ્વારા ખૂબ જ ઉદારતા દાખવીને, માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા ખૂબ જ ઉદારતા દાખવીને આ જે બેઘર બનેલા લોકોને પ્લોટ આપવાની જોગવાઈ કરી છે। જે જૂના સનદવાળા 2-4 મકાન હતા, 4 મકાન, એને પણ આપણે પ્લોટ આપવાની વાત એમાં વિચારણામાં છે। આ તમામનું નિવાસ મળી રહે, આશરો મળી રહે, લાઇવલીહુડ મળી રહે તે માટેનું આખી આ પ્લાનિંગ કરેલું છે। એમાં કેટલાક અપપ્રચારો ચાલી રહ્યા હોય તો એ બિલકુલ ખોટા છે। અહીંયા દરેકને નિવાસ માટે પ્લોટ મળે એવી સરકારની શુદ્ધ બુદ્ધિથી લેવાયેલી શુદ્ધ બુદ્ધિથી આ કામ થઈ રહ્યું છે અને એ આગામી સમયમાં જે સરકાર જે રીતે માર્ગદર્શન આપે, મહેરબાન કલેક્ટર સાહેબ જે રીતે માર્ગદર્શન આપે એ મુજબ ત્યાં પ્લોટ ફાળવણીની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્લોટ બિલકુલ નિઃશુલ્ક રીતે એટલે મફત રીતે ફ્રીમાં આપવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે। ભવિષ્યમાં લોકોને આવાસ માટે પણ જો લાયકતા ધરાવતા હશે તો જિલ્લા પંચાયત દ્વારા, તાલુકા પંચાયત દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરી અને નિવાસ માટે પણ એમને બાંધકામ એટલે કે ઘર બનાવવા માટે પણ સહાય મળવાની શક્યતા છે, એટલે એ પણ મળશે। તો આમ આખું આ પવિત્ર હેતુથી એમને જરા ઘરો ગયા છે અને બદલામાં એમને નિવાસ મળી રહે એ પ્રકારનું આખું પ્લાનિંગ માનનીય કલેક્ટર સાહેબે કરેલું છે। જય અંબે, થેન્ક યુ। જય અંબે, હું કલ્પનાબેન સરપંચ અંબાજીથી બોલું છું। આજે અંબાજીમાં જે મકાનો તૂટ્યા હતા એની આજે હું એમની વેદના સાંભળીને કલેક્ટર સાહેબ પાસે અને ગાંધીનગર પણ મેં રજૂઆત કરી હતી। એ બધા પ્રશ્નો સાંભળીને આજે હું રક્ષાબંધન ઉપર એમને રક્ષા પોટલી બાંધવા માટે બધા સીએમ સાહેબને બધાને એ જ પ્રાર્થના કરવા ગઈ હતી કે અમારા જે પીડિતો છે એમને મળી રહે એ માટેની મેં એમને પ્રાર્થના કરી હતી। તો આજે કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ બધાએ મારા આ પ્રાર્થના અહીંયા મારી પ્રાર્થના સાંભળીને, મારી વાત સાંભળીને અને પીડિતોને આજે કુંભારિયા ખાતે લેવલનું કામ પ્લોટ ફાળવવાના છે, એ લેવલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ એ બધાને પ્લોટ ફાળવવાના છે। એટલે હું સરકારશ્રી, કલેક્ટર સાહેબ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ગામ વતી પણ, અને બસ સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર કે એમણે અમારા ગામની વેદના સાંભળી અને એમને પ્લોટ ફાળવવામાં અમને મદદ કરી છે। એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ મને મદદ કરતા રહે, મારા ગામ લોકોને સાથે રહીને મદદ કરતા રહે એવી હું પ્રાર્થના કરું છું। જય અંબે। મારું નામ ગોવાજી પીરાજી રબારી છે। કોરિડોરમાં જે મકાન તૂટ્યું એમાં મારું પણ હતું અને બીજા 89 પરિવારના મકાન તૂટ્યા છે। તો આ બધાને આજ સુધી કોઈ મળ્યું નથી, પણ હવે અમને આશા લાગે છે કલેક્ટર શ્રી અને ગુજરાત સરકાર, વહીવટદાર શ્રી ને અંબાજી સરપંચ દ્વારા અમને એવી સમાચાર મળ્યા છે કે કુંભારિયા ખાતે અમારા પ્લોટની કામગીરી ચાલુ છે। તમને આશા લાગી છે કે હવે અમારું કોઈ પ્લોટ ને ઘર મળશે। ખૂબ ખૂબ આભાર। નામ છે અને શું બનાવ અહીંયા બન્યો છે? મારું નામ તેજાભાઈ રબારી છે। ગબર રોડમાં 1.5 વર્ષ પહેલા જે કોરિડોરનું કામ અહીંયા દબાણ થયું હતું, હા, એ તોડવામાં એ ઘર તોડવામાં આવ્યા હતા, 89 ઘરો। હા,
હાલ જે સરકાર જે નિર્ણય લીધો છે હા. પ્લોટ ફરવાનો કેવી રીતે જોતો સરકારે હાલ માહિતી મળવા મુજબ અમને કોઈ પ્લોટ આપવાની વાત ચાલે છે, જેમાં 110 પ્લોટોની વાત ચાલી રહી છે ને એ જગ્યાનું લેવલિંગ કામ ચાલુ કર્યું છે હાલ. તો તમે આ સરકારનો જે આ નિર્ણય છે કેવો ગણી રહ્યા સારો નિર્ણય છે, આપે તો સારું જ છે ને. અમારે તો પહેલેથી આ જ માંગ હતી કે તમે વિકાસ કરો, ભલે વિકાસને આરે અમે નથી, પણ સામે અમને પ્લોટ કે મકાન જે કોઈ વ્યવસ્થા આપતી હોય સરકારી સહાય આપો તો સારું. હવે સરકાર સરકારી આપવા સહાય બંધાઈ ગઈ ને સરકાર સહાય આપી પણ રહી છે. હવે તમે સરકારને શું કહેવા માંગો છો? સારું જ છે, આપણે કહેવા માંગે વિકાસમાં તો ઉપર રહેતા જ નથી, પણ અમારે સામે જે નુકસાન થયું છે એના બદલે ઘર કે મકાન જે આપવું હોય આપે તો અમારે તો કોઈ વિરોધ નથી સરકાર સામે. મનીષ નામ છે. અગાઉ અમારા ઘર તોડ્યા હતા, અન્ય સમાજના અમારા સમાજના ઘર તોડ્યા લોકો, એટલે હવે અમને આશા છે કે કામ ચાલુ થઈ ગયું પ્લોટ આપવાનું. હવે વરદાસરી આપણે અંબાઈ મંદિર તરફથી અમારે પ્લોટ આપવાની વાત હાલી રહી છે, હવે આપવાનું નક્કી થઈ ગયું છે, એટલે આપવાનું હવે કીધું કે આપી દે તમને પ્લોટ. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. અમારે જે ઘર તોડ્યા એ આપવાને મને કામગીરી ચાલુ છે ત્યાં. દેવદાસરી અંબાઈ સરપંચશ્રી આ લોકો અમને આપવાનું કીધું છે.